શાંતિ માટે નવપાઠ હા બોલવાનું છે. હા હા સોરી. હા, ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ રહ્યા હતા પરમથી પરમાત્મા બનાવવાની યાત્રા. આપણું થોડું અધૂરું રહી ગયું હતું ત્યારે ટાઈમને હિસાબે. આજે થોડું આપણે ઈ પૂરું કરી અને ઇન શોર્ટમાં જ આપણે પાર્ષદ ભગવાનની પણ યાત્રા જોઈ લઈશું. તો મહાવીર સ્વામીનો આઈ થિંક 18મા ભાવ સુધી આપણે કર્યું હતું કે ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે એ જન્મ્યા. એમાં એમના ભાવે ઘણી બધી ભૂલો કરી અને એટલા પાછા કર્મ બાંધ કર્યા, કારણ કે નિયાણું કર્યું હતું. નિયાણું કરવાને હિસાબે વસુદેવ હંમેશા નિયમ આવે નર્કમાં જ જાય. એ સંયમ ન લઈ શકે, એક પણ નાનો એવો પચકાર પણ પોતાની લાઈફમાં કરી શકે નહીં, એટલી એની અંતરાયો હોય છે. તો એ પ્રમાણે પરમાત્માનો પણ આત્મા એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો પણ આત્મા 7મી નરકે ગયો, જ્યાં 33 સાગરોપમનું આયુષ્ય છે. સૌથી વધારેમાં વધારે આયુષ્ય ત્યાંનું છે. તો એટલું આયુષ્ય ત્યાં પૂર્ણ કરી અને ફરી સિંહ તરીકે જાય, કારણ કે 7મી નર્કનો નીકળેલો જીવ કોઈ દિવસ મનુષ્ય ન બને, દેવગતિમાં ન જાય, નર્કમાં ન જાય, કમ્પલસરી તિર્યંચ જ બને. અને એ તિર્યંચ ગતિમાં એ સિંહ બન્યા. સિંહ બની ફરી પાછું એમનો આત્મા નર્કમાં 4થી નર્કમાં ગયો. જો ભવ ભ્રમણા આપણે યાત્રા, આ ભવો તો ભગવાનના ઘણી વાર આપણે સાંભળ્યા છે, લગભગ એવરી વર્ષમાં એકવાર તો બધા સાંભળતા હશે. પણ આપણે શીખવાનું હવે એ છે કે ભગવાનનો આત્મા પણ ક્યાં ક્યાં ફરીને આવ્યો છે, તો આપણો આત્મા તો ક્યાં ક્યાં જઈને આવ્યો હશે. આપણે પણ આપણા આત્માને ભગવાનના આત્મા સાથે થોડું કમ્પેર કરતા શીખવાનું. જો ભગવાનનો આત્મા 7મી નર્કથી પાછો ફર્યો, 4થી નર્કે ગયો અને તે છતાં પણ પછી પરમાત્મા થયો છે. પણ આપણું લક્ષ્ય એ રાખવું પડે કે મારે પરમાત્મા થવું છે, કારણ કે આપણે ભૂલો કરતા આવ્યા છીએ અને કરતા રહેવાના છીએ. પણ એ ભૂલોને જેમ જેમ ઘટાડતા જઈએ ને, ઓછી કરતા જઈએ ને, એમ આપણો આત્મા શુદ્ધ બનતો જાય. તો ભગવાનના આત્માએ પણ આટલી બધી ભૂલો કરી કે ઋષભદેવ જેવા દાદા મળ્યા હતા તો પણ એ પોતે નીચે પડ્યા હતા, સ્નેક એન્ડ લેડરની જેમ જ, કે શરીરના મોહમાંથી આવી જવાથી ભાવ ભરમાણા એમની વધી ગઈ હતી. અહીં સિંહ બન્યા, 4થી નર્કમાં ગયા અને 4થી નર્કથી પુણ્ય ઉપાર્જનને કારણે પછી થયા એ આપણે વિમલ કુમાર રાજકુમાર તરીકે એમનો જન્મ થાય છે. કેટલામો ભાવ આવ્યા? વિમલ કુમાર કહીએ એટલે 22મો ભાવ થયો એમનો. ત્યાં એમને જો મનુષ્ય ભાવ એક એવો છે, ભગવાને અહીંયા ઈ પણ બતાડ્યું. વસુદેવમાં એમના હાથમાં કઈ નહોતું, 7મી નર્કમાં પણ એમના હાથમાં કઈ કરવાની નહોતું, કે પોતે પોતાના કર્મમાં ચેન્જ કરવા માટેની વાત કરું છું હું, કે આપણે આપણા કર્મનું જો ચેન્જ કરવું હોય આપણું, તો એક મનુષ્ય ભાવ જ છે. દેવગતિમાં પણ તમે તમારા કર્મ ભોગવો જ છો. નવા જે બંધાય છે એ વાત અલગ છે, અને એ તમને કર્મને અનુસાર જ ઉદય આવે છે. એમાં તમે બહુ ઓછી એટલે એકદમ રેર કેસમાં ચેન્જીસ કરી શકો છો. જ્યારે મનુષ્ય ભાવ એક એવો છે આપણી પાસે, અને એટલા માટે પરમાત્માએ કીધું છે મનુષ્ય ભાવ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાવ છે, સૌથી ઉત્તમમાં ઉત્તમ ભાવ છે, કે તમે એક જ જન્મમાં પણ એ જ જન્મે કેવડી બની શકો છો, મોક્ષમાં જઈ શકો છો. તમારા પુરુષાર્થ તમારો પૂરેપૂરો તમારા હાથમાં છે. બાકી બધી જગ્યાએ ખાલી 5% હશે, અહીંયા 95% વસ્તુ તમારા હાથમાં છે. તો અહીં પણ વિમલ રાજકુમાર થયા પછી ભગવાને એટલો બધો પુરુષાર્થ કર્યો કે એમને એનો નેક્સ્ટ ભાવ એટલે કે 23મો ભાવ પણ છે ને, પ્રિય મિત્ર તરીકે મહાવિદ્ય ક્ષેત્રમાં ચક્રવર્તી તરીકે થયો. જો એક જ જન્મમાં મનુષ્ય ભાવમાં એટલી બધી એમણે પુણ્ય ઉપાર્જન કર્યું કે નેક્સ્ટ બર્થમાં એ ચક્રવર્તી થયા. એ ચક્રવર્તી ભરત ક્ષેત્રમાં નહોતા થયા, મહાવિદ્ય ક્ષેત્રમાં થયા હતા, અને ત્યાં તેમનું નામ પ્રિય મિત્ર હતું અને એ ચક્રવર્તી થયા. ચક્રવર્તીના પણ 2 જ રસ્તા હોય છે. જો એ સંયમ લે તો એ આગળ તીર્થંકર નામગોત્ર બાંધે અથવા તો બહુ જલ્દી મોક્ષમાં જાય, અને અથવા તો 7મી નરકે જાય. આ 2 જ રસ્તા એમના માટે હોય છે. હા, છે કે એ લોકો સંયમ લઈ શકવા માટે હોવા જોઈએ. અહીંયા પણ પ્રિય મિત્રએ શું કર્યું? ચક્રવર્તી થયા, રાજ્ય ભોગવ્યું, યોગ્ય સમય આવ્યો, પોતાના પુત્રને રાજ્ય અને બધું સોંપી અને સંયમ લીધો. સંયમ લઈ બધા જ કર્મો બને એટલા ડિસ્ટ્રોય કરી અને 7મા દેવલોકમાં ગયા. 7મા દેવલોકમાં ગયા પછી ત્યાં પણ તેમને શું કર્યું? એમનો કર્મ ભોગવી લીધા, એ 24મો ભાવ. અને 25મા ભાવે ભરત ક્ષેત્રની અંદર
નંદન નંદન રાજા તરીકેનો જન્મ થયો એમનો આ ભરત ક્ષેત્રમાં, કર્મભૂમિમાં. અને અહીંયા એમણે રાજ્ય કર્યું, સંયમ લીધો. અને કેવી તપસ્યા કરી તમને કહું, 11,80,645 માસ ખમણ, 11,80,645 તો ખાલી માસ ખમણ કર્યા, 20 સ્થાનકની આરાધના કરી. અને સૌથી મોટું કામ એમણે એ કર્યું કે હું બધા જ જીવોને આ મોક્ષ માર્ગ બતાડું. જે મને મળ્યો છે એ બધાને મળે, જે મને સારું માણ્યું છે મેં એ બધા માણે. એટલે સર્વ જીવ કરું શાસન રસિક. એટલે શાસનની એટલી બધી પ્રભાવના કરી, એટલી બધી પ્રભાવના કરી. એટલા માટે જે છે ને, મહાવીર સ્વામીનું આયુષ્ય 72 વર્ષનું જ હતું. સૌથી ઓછું આયુષ્ય ભગવાન મહાવીરનું છે. પણ એમનું જે શાસન છે ને એ સૌથી લાંબુ છે. 21,000 વર્ષનું શાસન છે એમનું. જ્યાં સુધી આ કાળ પૂરો નહીં થાય ત્યાં સુધીનું એમનું છે. જ્યારે બધા બીજા ભવોનું આયુષ્ય, બીજા તીર્થંકરોનું આયુષ્ય બહુ લાંબુ હતું, પરંતુ એમનું જે શાસનકાળ કેટલો હતો, લિમિટેડ રહેતા હતા. કારણ કે બીજા તીર્થંકર આવે અને બીજા તીર્થંકર ફરી તીર્થની સ્થાપના કરે એટલે એમનું જે શાસન હોય એ સમાપ્ત થઈ જાય. તો અહીં ભગવાનને જે 25મો ભાવ હતો એમનો નંદન રાજા તરીકેનો, એમાં એટલું બધું એમને પુણ્યોપાર્જન કર્યું અને તીર્થંકર નામ ગોત્રનો બંધ કર્યો. તીર્થંકર નામ ગોત્ર પણ હંમેશા 2 જન્મ પહેલા જ બંધાય, ફિક્સ છે. એની પહેલા તો નો જ બંધાય. એના પછીનો એક ભવ કા દેવલોક હોય કા નર્ક હોય, અને પછી તમારો સીધો મોક્ષ હોય. અહીં પણ એમને એટલું બધું પુણ્ય ઉપાર્જન કર્યું અને સીધા 10મા દેવલોકમાં ગયા 26મા ભવમાં. અને 27મો ભવ એમનો ભરત ક્ષેત્રમાં ક્ષત્રિય કુંડમાં, આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા એ આમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા, કારણ કે એમને કુળનું અભિમાન કર્યું હતું. મરીચીના ભવમાં કરેલું અભિમાનનું કર્મ એને અહીંયા ઉદયમાં આવ્યો ભગવાનને. એટલે કર્મના એવું નથી, કર્મની સ્થિતિ અને કર્મનો કેટલાક આપણે જેવી રીતના બાંધ્યા હોય ને એ પ્રમાણે એની આપણી સાથેની જોડાણ રહે છે. એ કર્મ પ્રકૃતિ આપણે જ્યારે ભણીએ ને તો એમાં આવે છે કે કર્મની સ્થિતિ કેટલી, કર્મના ઓલા પૂતગલો કેટલા હોય છે અને કેવી રીતના આપણે ભોગવતા હોઈએ છીએ. તો જેટલો વધારે રસ રેડીને કરીએ એટલા ચીકણા કર્મ વધારે થાય. ભગવાને પણ કુળનું મદ કર્યું હતું. તેમને એક તો 15 જન્મ સુધી જૈન ધર્મ જ ન મળ્યો. અને જ્યારે પણ એમને આ જ્યારે તીર્થંકર નામ તરીકે એટલે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું ત્યારે પણ એ ઉદય વચમાં આવ્યો. અને એમણે આપણે ઋષભદત્ત અને એમની શું નામ હતું એકની, દેવાનંદાની કુક્ષીમાં એમને જન્મ લેવો પડ્યો હતો. દેવાનંદાની કુક્ષીમાં અને ઋષભદત્તના બ્રાહ્મણ તરીકે. અને પછી એમનું ગર્ભ સંવારણ થાય છે 82 રાત્રિ પછી. અને ત્રિશલામાં માતાના કુખમાં એમને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ જે ઘટનાઓ બધી જે બને છે ભગવાનની સાથે, એ બધી જ કર્મને આધીન છે. ભગવાને ચોખ્ખું એક જ વસ્તુ કીધી છે, તમે કરેલા તમે ભોગવો છો. બસ આ જ સિદ્ધાંત છે. જો આપણે આ એક રટી નાખીએ ને તો જ સમ્યક્તની પ્રાપ્તિ થાય અને તો જ આપણને આગળ જતા મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાનના ભવો આપણે ખાલી સાંભળી જઈએ કે ભગવાનના ભવો આપણે, નો ડાઉટ એનાથી પુણ્ય બંધાય છે, પુણ્ય જબરજસ્ત બંધાય છે, આપણા સારા કર્મ થાય છે તો આપણે દેવલોક જોઈએ છીએ. બહુ તો આપણે કે ને સર્વાત સિદ્ધ વિમાન સુધી આપણે 5 અનુત્તર વિમાન સુધી આપણે પહોંચી શકીએ છીએ, પરંતુ મોક્ષ તો પણ નથી. મોક્ષનો પુરુષાર્થ એક જ છે કે કર્મનો ક્ષય, કર્મની નિર્જરા. આ 2 વસ્તુ થાય તો જ આપણને મોક્ષ મળે છે. એટલે ભગવાનનું ચરિત્ર અને ભગવાનની યાત્રા ઉપરથી આપણે એ જ સમજવાનું છે કે ગમે તેટલું પાછળ જે થયું તે થયું, આપણે જાણતા નથી. પરંતુ આગળ હવે આપણે શું કરવું એ આપણે જાણીએ છીએ, કારણ કે જૈન ધર્મ મળ્યો છે, ભગવાનનું જીવન વાંચીએ છીએ દર વર્ષે, ભગવાનનું જીવન જાણીએ છીએ. તો એ જીવનમાંથી આપણે શું બોધ લેવાનો કે આપણે બને એટલા કર્મ આપણા આત્માને ઓછામાં ઓછા લાગે એવી રીતના જીવનની લાઈફસ્ટાઈલ આપણે ગોઠવવાની. આપણા ભાષામાં કહીએ તો આપણી લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ કે બંને એટલા કર્મ તો લાગવાના જ છે, કારણ કે જ્યાં સુધી આપણું આ બોડી છે ત્યાં સુધી આપણને કર્મ તો છે જ, તે પર્યાય છે એટલે છે જ તે. પણ તું બને એટલા ઓછામાં ઓછા આપણને લાગે એ રીતના આપણે રહેવાનું. આજ જેવી રીતના 27 ભવ છે ને એવી રીતના પાર્ષદ ભગવાનના 10 ભવ છે. જો ભગવાનના આત્માએ
ઘણી ભૂલો કરી અને આપણી જેમ થયા. જ્યારે પાર્શનાથ ભગવાન ખૂબ જ સરળ હતા, 10 જ ભવની અંદર એમને મોક્ષ મેળવી લીધો. તો આજે આપણે એની છે ને થોડીક નાની યાત્રા આપણે જોઈએ કે એક સરળ સ્વભાવ પણ હોય ને માણસોમાં, બીજું કંઈ કરવાની નથી, તપ નહીં, જપ નહીં, કંઈ નહીં, પણ સરળ સ્વભાવ જો આપણે પકડી રાખ્યો, આપણો સ્વભાવમાં સરળતા રાખી તો પણ એ વસ્તુ આપણને મોક્ષ સુધી પહોંચાડે છે. તો અહીંયા પાર્શનાથ ભગવાનનું આપણે શરૂઆત કરીએ તો પાર્શનાથ ભગવાનના ભવની શરૂઆતની ગણતરી થાય છે. એનો પહેલો ભવ હોય છે મરુભૂતિ અને કમઠ. આ મરુભૂતિ એમનું નામ છે, પાર્શનાથ ભગવાનના આત્માનું નામ છે. એમના મોટા ભાઈ હતા કમઠ. એ પુરોહિત હતા, બ્રાહ્મણ હતા. એમના પિતા બ્રાહ્મણ હતા, પુરોહિત હતા. રાજ દરબારમાં એમનું બહુ જ સારું એવું સન્માન થતું હતું. પિતૃ એટલે પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ કમઠ એ પુરોહિત બન્યા અને મરુભૂતિ એકદમ સરળ સ્વભાવના હતા. હવે એમને મોટા ભાઈ પુરોહિત બન્યા અને એમનું કેરેક્ટર સારું નહોતું. એમના રિલેશન મરુભૂતિની વાઇફ સાથે હતા, એટલે કે એમનું કેરેક્ટર સારું નહોતું અને મરુભૂતિની એકદમ સરળ સ્વભાવના હતા, શાંત સ્વભાવના હતા. એમની વાઇફનું પણ કેરેક્ટર સારું નહોતું, એટલે બંને વચ્ચે રિલેશનો રહેતા હતા. કમઠની પત્નીએ મરુભૂતિને સમજાવ્યું કે જો તમારી વાઇફ ને મારા પતિ આવી રીતના રિલેશનમાં રહે છે, જો હું આ મારી લેંગ્વેજ વાપરું છું, આગમમાં આ લેંગ્વેજ નથી, તમને બધાને કહી દઉં, આગમમાં તો બહુ ઊંચી લેંગ્વેજ છે કે ચરિત્ર ભ્રષ્ટ હતા અને એ લોકોની વચ્ચે સંબંધો અલગ રીતના હતા ને એ રીતના, પણ હું આ મારી લેંગ્વેજમાં તમને કરું છું એટલા માટે. તો એવા રિલેશનની જાણ થતા છતાં પણ મરુભૂતિ પહેલા તો માનવા જ તૈયાર નથી થતા કે મારા મોટા ભાઈ છે, પુરોહિત છે. પુરોહિત એટલે બ્રાહ્મણ કાર્ય કરાવનારા, આજે પૂજા વિધિ બધું કરાવનારા હોય. હવે એ એટલા શ્રેષ્ઠ કાર્ય કરાવતા હોય અને પછી કોઈ એના પર એવી શંકા કરે તો ચાલે? ન ચાલે. પરંતુ કમઠની પત્નીએ એમને એકવાર સાચે સાચું બતાડ્યું ચિત્ર. એને નાટક કરે છે કે પોતે બહારગામ જવાના હોય છે, પછી વેશ બદલો કરીને એમના ઘરમાં છુપાઈ જાય છે રાતના, અને કમઠ અને એની પત્નીને જોવે પણ છે. ત્યારે એમને ખૂબ દુઃખ થઈ જાય છે કે આવું મારા ભાઈ કરે છે. પણ છતાં મોટા ભાઈ હતા, એમનો માન સાચવે છે, વિવેક સાચવે છે, અને એમને થાય છે કે હવે હું કોને કહું આ વાત. એટલે એમને થાય છે કે જો પિતા તો છે નહીં મારે, તો રાજા છે, તો રાજા કદાચ એમને સમજાવશે, એમને ત્યાં કામ કરે છે, પિતા સમાન જ છે. જો સરળ સ્વભાવના માણસને છે ને હંમેશા બધું સરળ જ લાગે. એની મરુભૂતિને પણ સરળ લાગે છે કે નહીં, રાજા છે, પિતા સમાન છે, પિતા તુલ્ય છે, એ કંઈક સમજાવશે તો આ બધું અટકી જશે અને બધું સારું થઈ જશે. એ ભાવથી એ રાજાને કહે છે. પણ રાજા એનો ઉલટો અર્થ લઈ લે છે. હવે આપણે છે ને આપણે ધાર્યું હોય કંઈ અને એનું પરિણામ કંઈ જુદું આવી જાય છે. આપણી સાથે પણ ઘણીવાર આવું થતું હોય છે. તો અહીં રાજા શું કરે છે? ગુસ્સો કરે છે અને તે જે પુરોહિત થઈને તું આવું કરે છે ને, તને દેશ નિકાલ કરી દે છે. તરત જ એને સજા આપી દે છે અને એનો દેશ નિકાલ કરાવી દે છે. હવે કમઠને પણ બહુ ગુસ્સો આવી જાય છે મરુભૂતિ ઉપર કે આને મારે દેશ નિકાલ કરાયો, આને મારું કીધું ખોદ્યું, એટલે એ દેશ નિકાલ થયો, રાજાનો હુકમ છે એટલે દેશ નિકાલ તો થવું જ પડ્યું છે. એટલે શહેરની બહાર જતા રહે છે, વનમાં જતા રહે છે. ત્યાં એ તાપસ તરીકેની સંયમ અંગીકાર કરી અને તપ કરવા લાગે છે. અહીં મરુભૂતિને પણ બહુ એમ પોતાના મનમાંથી બહુ દુઃખ થઈ ગયું કે મેં આવું ધાર્યું નહોતું કે મારા મોટા ભાઈ સાથે આવું થાય, અને રાજાએ આવું કર્યું. એમ કે હવે રાજાને તો કંઈ કહેવાય નહીં, એટલે પોતે ક્ષમા માંગવા માટે કમઠ પાસે જાય છે. મોટા ભાઈ છે, વાક એમનો છે, છતાં પણ કેટલી સરળતા છે ભગવાનના સ્વભાવમાં. આપણે ભગવાનના સ્વભાવમાં જે સરળતા છે ને, એ સરળતાને જોવાની છે. ભગવાન એટલે મરુભૂતિ ત્યાં જાય છે કમઠ પાસે, કમઠ ભાઈ પાસે, એને પગે લાગે છે, ક્ષમા માંગે છે કે ભાઈ મારા હિસાબે તમને આવું થયું, પણ મેં આવું ધાર્યું નહોતું, તમે મને ક્ષમા કરજો. એમને પગે પડે છે, પણ કમઠના મનમાં શું હોય છે? ક્રોધ હોય છે, એને દ્વેષ હોય છે કે આને મારું ખરાબ કર્યું. હું મસ્ત મજાનો રહેતો હતો ને આને બધું મારું વિખેરી નાખ્યું. બાજુમાં જે પથ્થર પડ્યો હતો એ પથ્થર લઈને સીધો ભાઈના માથા પર લાગે છે. ભાઈ જ ભાઈનું ખૂન કરે છે, મર્ડર કરે છે. જો એ વખતની અંદર પણ ક્રોધ, માન, માયા, લોભ બધી જ વસ્તુઓ હતી, રહેવાની અને રહેશે જ. આપણે જ એમાંથી બહાર નીકળવાનું છે. અહીં કમઠના ભવ્યમાં કમઠ પણ એટલો ક્રોધવેશમાં હતો અને એને પોતે જ પોતાના હાથે પોતાના નાના ભાઈનું ખૂન કરી નાખ્યું. મરુભૂતિ આંતરધ્યાન કરતા મૃત્યુ પામ્યા એટલે એમનો જન્મ હાથી તરીકે તિર્યંશ ગતિમાં થાય છે, અને કમઠ પણ એનું આયુષ્ય પૂર્ણ કરી
અને સર્પ તરીકે થાય છે. જેવા જેના સ્વભાવ, જેવા જેના કર્મ હોય છે ને એ પ્રમાણે ગતિ થાય છે. જેવા ભાવ એવી ગતિ. આપણે કહીએ ને જેવા ભાવ એવી મતિ, જેવી મતિ એવી ગતિ, જેવી મતિ એવી ગતિ. અહીં કમઠ સર્પ તરીકે થાય છે અને મરુભૂતિ હાથી તરીકે થાય છે. જંગલમાં રહેતા હોય છે. મરુભૂતિ હાથી તરીકે જે છે, ઘણી બધી હાથણીઓ સાથે એના સંબંધ છે અને રહે છે. આ બાજુ રાજા પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, એટલે રાજા પોતાના પુત્રને રાજગાદી આપી સંયમ અંગીકાર કરી લે છે અને દીક્ષા ગ્રહણ કર્યા પછી ખૂબ તપ તપસ્યાને લીધે એમને અવધિ જ્ઞાન થાય છે અને એ મુનિ તરીકે વિચરણ કરતા હોય છે. રાજા, જે રાજાએ કમઠને સજા કરી હતી એ જ રાજા, અને જે રાજા મરુભૂતિની વાત સાંભળતા હતા એ રાજા. હવે વિહાર કરતા કરતા એ મુનિ એ જંગલમાંથી આવે છે. હાથી દૂરથી એમને જોવે છે, એમના તરફ ગુસ્સો આવી જાય છે. જો પૂર્વ ભવના જે સંસ્કાર હોય છે ને, જે લાસ્ટ મોમેન્ટ પર આપણા મનના ભાવો હોય ને, આપણે નથી કહેતા મન ખાલી થઈ જાય ને તો સારું, તો નહીતર એ સંસ્કારો, એ ભાવો આપણા જન્મ જન્માંતર ચાલતા હોય છે. કારણ કે એ આપણા આત્મા સાથે ચોટેલા છે. એ આત્મા જ્યાં જશે ને ત્યાં એના કર્મ લઈને જ જશે. એ કર્મથી આપણને કોઈ કરતા કોઈ, ઇવન ભગવાન પણ બચાવી નથી શકતો. માટે કર્મથી બચવું એ આપણા હાથની વાત છે ને આપણે જ કરવું પડે, એ કમ્પલસરી છે. અહીં હાથીને ગુસ્સો આવે છે, એ મુનિ તરફ દોડે છે એને મારવા માટે, પરંતુ મુનિ શાંત થઈ જાય છે. મુનિ સમજી જાય છે, કારણ કે એમને અવધિ જ્ઞાન થયું હોય છે કે આ તો ઓલો મરુભૂતિ જે હતો સરળ સ્વભાવી, એનો જ આત્મા આ હાથીમાં છે. એટલે એ પોતે શાંત રીતે ત્યાં ઉભા રહી જાય છે. તપના પ્રભાવ, એની ઓરાની હિસાબે હાથી પણ શાંત થઈ જાય છે એની પાસે પહોંચતાની સાથે. સોરી. અને પછી મુનિ એને સમજાવે છે, એને યાદ દેવડાવે છે કે તું કોણ હતો, તું યાદ કર તારું, તું પાછલા જન્મમાં મરુભૂતિ હતો, તું આ ગામમાં રહેતો, એને તે જે ધર્મ કર્યો હતો, તું સરળ હતો, એ બધું એને યાદ કરાવે છે. ઓલા હાથીના ભવની અંદર રહેલો અંદર આત્મા ખળભળી ઉઠે છે અને અંદર ને અંદર જે હુવાપો થાય ને, તો આપણું મતિ જ્ઞાન ક્લિયર થઈ જાય અને આપણને જાતિ સ્મરણ જ્ઞાન થાય. ત્યારે ઓલા હાથી જોવે છે કે અરે હું તો મનુષ્ય હતો અને મનુષ્યમાંથી હું હાથી બની ગયો છું. બસ એકદમ શાંત થઈ જાય છે. પોતાની ભૂલ એને સમજાઈ જાય છે કે મેં શું કર્યું, મેં ખોટું કર્યું, મેં મારી રીતના ઘણું સારું કરવાનો પ્રયત્ન કર્યો છતાં પણ મારાથી ખોટું થયું. અને ત્યારથી હાથીના ભવની અંદર ભાવ ધર્મ કરવા લાગે છે. અઠમનો તપને પારણે અઠમ, સૂર્યથી તૈયાર ગરમ તપેલા પાણી તપી જાય, ગરમ થઈ જાય, એ જ પાણી વાપરવાનું. સૂકા પાંદડાનો આહાર કરીને પારણા કરે. એટલે હાથીના ભાવમાં પણ જેટલું એને સંસ્કાર પૂર્વ ભાવમાં રાખ્યા હતા ને યાદ, એ યાદ કરી કરીને એ હાથીના ભાવમાં એનું પાલન કરવા લાગે છે. ભલે પચખાણ નથી, તિર્યંચ ગતિમાં ધર્મ નથી, પણ જો તમે ધર્મ અહીંયાથી કરીને લઈ ગયા હશો અને કંઈક આવો સારો ઉદય થાય તો આપણને યાદ આવે. તિર્યંચ ગતિમાં જાતિ સ્મરણ જ્ઞાનના ચાન્સીસ વધારે હોય છે, કારણ કે બીજા નવા સંસ્કાર બહુ ઓછા પડતા હોય છે. મનુષ્ય ભાવમાં બહુ ઓછો ચાન્સીસ હોય છે, કારણ કે આપણે જન્મથી જ બીજા સંસ્કારો બહુ, બીજા બાહ્ય સંસ્કારો વધારે હોય છે. તિર્યંચના ભાવમાં હાથીને આવું સ્મરણ થતા પોતે તો ધર્મ પામી જાય છે. હવે શું કરે છે, એ ધીરે ધીરે એનું શરીર પણ વીક થતું જાય છે, કારણ કે અઠમના તપ કરતો હોય છે એટલે. અને એક દિવસ સરોવરમાં પાણી પીવા જાય છે તો એનો પગ કાદોમાં ખૂંચી જાય છે. કાદો હોય છે ત્યાં, એ નીકળવાનો બહાર પ્રયત્ન કરે છે પણ નીકળી નથી શકતો, ઘણો પ્રયત્ન કરે. અને એ જ સમયે જે કમઠ સર્પ બનેલો એ ત્યાં આવે છે. એ સર્પ જોવે છે હાથીને. પૂર્વનું ભવી બંધ વેર છે, વેરની પરંપરા કોઈ દિવસ તૂટે નહીં જ્યાં સુધી તમે અટકાવો નહીં ત્યાં સુધી. એને ગુસ્સો આવી જાય છે પાછો હાથી ઉપર, અને એ જોવે છે કે હાથી તો કઈ બહાર નીકળીને મને મારી શકે એવું છે નહીં. એટલે એ શું કરે છે, ઘણી બધી જગ્યાએ હાથીને દંશ આપે છે. પરંતુ મરુભૂતિ પોતે જાતિ સ્મરણ જ્ઞાન પામેલા હતા, એને ખબર નથી આ કમઠ છે. એ તો સમજે છે કે મારું મૃત્યુ હવે નજીક આવ્યું છે, મારે હવે પચકાણ લઈ લેવા છે, બધું જ છોડી દેવું છે, અને સમભાવમાં મૃત્યુ પામે છે. સમભાવમાં મૃત્યુ પામવાથી એ 8મા દેવલોકમાં જાય છે હાથી તરીકે. જો પહેલો ભાવ મરુભૂતિનો, બીજો ભાવ હાથીનો અને ત્રીજો ભાવ 8મા દેવલોકમાં પાર્ષદ ભગવાનનો થયો. કમઠ પણ સર્પ હોય છે, સર્પમાંથી એ 5મી નરકમાં જાય છે.
કારણ કે એ તિર્યંશ છે, એને કઈ જ્ઞાન નથી, અને એ 5મી નર્કમાં એનો નેક્સ્ટ બર્થ થાય છે, ત્રીજો જન્મ. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અને પાર્શનાથ ભગવાનનો જે આત્મા હતો હાથી, અરે 7મા દેવ, અરે 5મા, સોરી, 5મા દેવલોકમાં ગયેલો, 1 મિનિટ, હા, અને 8મા દેવલોકમાં ગયેલો, એ દેવલોકમાંથી કિરણ વેગ નામે વિદ્યાધર થાય છે. રાજા ક્ષત્રિય પાર્શનાથ ભગવાનના જે 5 ભવ મનુષ્યના છે, 5 ભવ રાજા તરીકેના છે. જો પુણ્ય હોય છે, સારામાં સારું એમને મળતું રહે છે. સરળ માણસને હંમેશા સારું મળે, એટલું યાદ રાખો. સરળતા જ એમનામાં છે, બીજું કઈ જ નથી. પાર્શનાથ ભગવાનનું તમે જીવન ચરિત્ર વાંચો ને 10 ભવમાં, અહીં 8મા દેવલોકમાંથી એક કિરણ વેગ નામે વિદ્યાધર થાય છે. ત્યાં રાજ્ય કરે છે, સરસ રીતના બધાની સાથે રહે છે. યોગ્ય સમય આવે છે, પુત્ર થાય છે, પુત્રને રાજગાદી સોંપી અને પોતે સંયમ અંગીકાર કરી અને ફરે છે, મુનિ તરીકે રહે છે. અહીં કમઠનો જે જીવ હોય છે, આત્મા જે હોય છે, એ સર્પ ફરી પાછો 5મી નર્કમાંથી નીકળીને ફરી પાછો સર્પ જ બને છે. ક્રોધ એ સર્પનું મુખ્ય કારણ છે બનવાનું. કારણ કે ક્રોધનો મૂળ ગુણ સાપમાં બહુ હોય, બહુ ફૂફાડા મારે ને આપણે કે ક્રોધ સાપ જેવો છે, તો ફરી પાછો એ સર્પ બને છે. વિદ્યાધર બનેલા મુનિ જ્યારે જંગલમાં વિહાર કરતા હોય છે અને ધ્યાનમાં ઉભા હોય છે કૌશક લઈને, એ સમયે આ સર્પ ફરી પાછો એમને જુએ છે. પૂર્વાનો બંધી વેર ફરી પાછો ઉદયમાં આવે છે અને એ મુનિના શરીરમાં વીંટળાઈ જાય છે અને ઘણી જગ્યાએ ડંસ મારે છે. મુનિ સંથારો લઈ લે છે, કોઈ પણ જાતની મનમાં વિકૃતિ નહીં. મારા કર્મ ઉદયમાં આવે છે, હું ભોગવી લઉં શાંતિથી, આ નિમિત્ત છે, એટલા દ્રઢ નિર્ણય સાથે મુનિ એ સહન કરી લે છે અને મુનિ જાય છે 12મે દેવલોકે અને સર્પ બને છે. ત્યાંથી જો 5મા નર્કમાંથી સીધી 7મી નર્કે પહોંચી જાય છે. કમઠ જે છે એમનો ભાઈ જ છે એક જન્મનો, વેરી બનતો બનતો સીધી 7મી નર્કે પહોંચે છે અને પાર્શનાથ ભગવાનનો આત્મા સરળ બનતો બનતો 8મી દેવલોકમાંથી 12મા દેવલોકમાં જાય છે. જેમ જેમ દેવલોક ઉપર ચડીએ ને એમ એમ આપણો મોક્ષ નજીક છે. કારણ કે ત્યાં પછી જેમ જેમ મોહ ઓછો થાય એ લોકો જ આગળના દેવલોકમાં જાય. કારણ કે આગળના દેવલોકમાં જેમ જેમ વધે ને એમને ત્યાં મોહ ઓછો હોય છે, લોભ ઓછો હોય છે. આ તો પુણ્યના ઉદય હોય છે એટલે એ લોકો ત્યાં સુધી પહોંચે છે. બાકી લગભગ 8મા દેવલોક સુધી આપણે બધા પહોંચી શકીએ. બાકી 12મા દેવલોક અને 5 અનુત્તર વિમાન 9 ગ્રેવ્યક ત્યાં આગળ તો બહુ જ ઓછો કસાયો, સૌથી ઓછી કસાયો ત્યાં આગળ હોય છે. અહીં 12મા દેવલોકમાંથી નીકળીને ફરી પાછો એમનો આત્મા વ્રજનાભ નામના રાજકુમાર તરીકે થાય છે. એ મહાવિદ્ય ક્ષેત્રમાં થાય છે એમનો જન્મ. ત્યાં પણ તેઓ પોતે શું કરે છે, રાજ્ય પાલન કરે છે, પુત્ર થાય છે, પુત્રને રાજગાદી આપી દે છે અને પોતે સંયમ અંગીકાર કરે છે. દરેક ભવની અંદર સાવ સાદું સિમ્પલ જીવન છે પાર્શનાથ ભગવાનનું. રાજા તરીકે રહ્યા, પ્રજાનું લાલન પાલન કર્યું, પુત્ર થયો, યોગ્ય સમયે પુત્રને ગાદી સોંપી અને પોતે સંયમમાં આવી જાય છે. હવે એ સમયે આ જે સર્પ બનેલો હતો કમઠ, એનો આત્મા નીકળીને ક્યાં જાય છે, તો એ નીકળીને ભીલ બને છે. જે ભીલ આપણે કહીએ ને જંગલમાં એક જંગલી પ્રજા, મનુષ્ય ખરા પણ જંગલી પ્રજા કે જે હંમેશા શિકાર કરીને ખાવાનું ખાતા હોય ને શિકાર અને ચોરી લૂંટફાટનું કામ કરતા હોય. અહીં પણ મુનિ થયેલા પાર્શનાથના આત્માને જોવે છે અને વેર જાગે છે. દરેક ભાવમાં તમે માર્ક કરજો, કમઠ એમને મારનારો બન્યો છે અને પાર્શનાથ ભગવાન એને ક્ષમા આપનારા બન્યા છે. આજે અહીં પણ એ શું કરે છે, મુનિને જોવે છે અને મુનિએ મારી અપશુકન કર્યું. એ બહાર પોતે પોતાના શિકાર કરવા નીકળ્યો હોય છે અને મુનિને જોવે છે અને એમ થાય છે કે આને મારું અપશુકન કરાવી દીધું, એટલે એ મુનિને તીર મારી અને મારી નાખે છે. ભીલનો આત્મા એ કમઠનો આત્મા એ ફરી પાછો પાર્શનાથ ભગવાનને મારે છે. પાર્શનાથ ભગવાન મુનિ છે, એ તો પોતે સંભાવમાં રહે છે, ઓન ધ સ્પોટ સંથારો ગ્રહણ કરી લે અને શાંત ચિત્તે રહે છે. અને ક્યાં જાય છે ખબર છે તમને? ગ્રેવ્યક, જે 12 વિમાન પછી 9 ગ્રેવ્યક આપણે કહે છે, એમાં ઉચ્ચ કોટીના દેવ બને છે. માણસની સરળતા અને ક્ષમા માણસને ઊંચે લઈ જાય છે. આપણને એમ થાય કે અત્યારે આપણે ક્ષમા કરીએ, બધા આપણને મૂર્ખ ગણતા હશે કે એ તો ગાંડા જેવી છે, એને આને માફ કરી દીધા. આપણે હોય તો આપણે માફ ન કરીએ, આપણે હોય તો આપણે નથી તો શું કરવું, આપણે એવું વિચારવાનું. એ એક પણ છે. અને બીજું આપણે એમ માનીએ કે દુનિયા આપણને મૂર્ખ માને છે, પણ
આપણો આત્મા એટલો શુદ્ધ બનતો જાય છે કે એ બહાર દેવલોક વટાવીને નવ ગ્રેવ્યક જે છે એની અંદર ઉચ્ચ કોટીના દેવ બને છે અને ત્યાં એમનું આયુષ્ય પણ વધારે હોય છે. અને આ જે ભીલ હોય છે એ મરીને 7મી નરકે જાય છે. જો જેટલું તમે કસાય વધારે એટલા નીચે નર્ક પણ એમાં પહેલી બીજી નર્ક ત્રીજી નર્ક ચોથી નર્ક અને 7મી નર્ક એમાં ઘણો ફરક છે. 3 નર્ક સુધી તો તોય તમે બીજા લોકો પીડા આપે છે એ તમે સહન કરો છો. પછી જે 4 5 6 અને 7 નર્ક છે ને ત્યાં તો ત્યાંના ક્ષેત્રની જ પીડાઓ હોય છે. એટલે નોન સ્ટોપ પીડા. એક સેકન્ડનો ક્ષણ માત્રનો પણ ત્યાં તમને શાંતિ નથી કે કઈ આરામ નથી ને એટલી વેદનાની અનુભૂતિ થાય છે. અહીં પણ કમટનો જીવ 7મી નરકે જાય છે. 7મી નર્કનો નીકળેલો જીવ ફરી પાછો કોઈ દિવસ મનુષ્ય બને નહીં. એટલે નેક્સ્ટ બર્થમાં કમટ સિંહ બને છે અને 9 ગ્રેવ્યકમાંથી છૂટી અને પરમાત્માનો આત્મા સુવર્ણ બાહુ એટલે કે 8મું જે જન્મ છે પાર્શનાથ ભગવાનનો એ સુવર્ણ બાહુ તરીકેનો છે અને એ ચક્રવર્તી બને છે મહાવિદ્ય ક્ષેત્રમાં. અહીં પણ પાર્શનાથ ભગવાનનો જીવ પણ એકવાર ચક્રવર્તી બને છે. ભગવાન મહાવીરનો જીવ પણ એકવાર ચક્રવર્તી બન્યો છે. શાંતિનાથ ભગવાનને કુંતુનાથ ભગવાન અર્ધનાથ ભગવાન 3 તો એ જ જન્મમાં ચક્રવર્તી ને એ જ જન્મમાં તીર્થંકર પદ મળે છે. ચક્રવર્તી તરીકે તમે એટલું સુખ ભોગવો છો ને કે તમને ધર્મ તો આપણે તો કહીએ ને આપણી પાસે જરાક સુખ આવે ને તો આપણે ધર્મ ભૂલી જઈએ છીએ. તો એની આગળ પુષ્કળ સુખ હોવા છતાં પણ એ લોકો ધર્મને ભૂલતા નથી. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ચક્રવર્તી થયા પછી પણ જે ધર્મને ભૂલતા નથી તો ધર્મ વધારે સારો કે ચક્રવર્તી પણ સારું? બટ નેચર ધર્મ જ સારો છે ને કે એ મોક્ષ અપાવે છે. ચક્રવર્તી પણ તો તમને જો ચક્રવર્તીમાં ફસાણા તો એ 7મી નરકે લઈ જશે અને ફરી પાછા તમારા ભવ પ્રમાણ વધારી દેશે. એટલે ચક્રવર્તી થયા પછી પણ દરેક આત્માએ સંયમ લીધો છે. સંયમ લઈ કરેલા કર્મને નિર્જરા કરી અને પછી નેક્સ્ટ બર્થમાં ને એની પછીના બર્થમાં એ મોક્ષે ગયા છે. તો અહીં પાર્શનાથ ભગવાનનો આત્મા પણ ચક્રવર્તી બને છે. ચક્રવર્તી તરીકે રાજ્ય કરે છે. ચક્રવર્તીનું જે ચક્રવર્તી પણ હોય ને એને દેવલોકો 12 વર્ષ સુધી તો એનું સેલિબ્રેશન કરે. એટલો એમનો લોંગ પીરિયડ હોય છે અને છતાં પણ એ લોકો એ બધું જ શોખ ભોગવીને છોડી દે છે અને પછી પાછા સંયમ લઈ લે છે. ક્યારે? કે પોતાના સંતાનો મોટા થઈ જાય એને રાજ્ય સોંપી દે છે. તો આપણે પણ આપણી લાઈફમાં છે ને હંમેશા એક ગોલ રાખવાનો કે આપણે સમજો કે 60 70 80 વર્ષનું આપણું આયુષ્ય પકડીએ તો પાછળના જે 10 15 વર્ષ છે જો સારી તબિયત હોય આપણને એમ લાગતું હોય બાકી તો જે બનવાનું છે એ તો બનવાનું છે પણ આપણા ભાવ જો પણ એવા હશે ને કે હું પાછળના 10 વર્ષ પણ હું મારા આત્મા માટે કાઢીશ. ભલે હું સંસારમાં રહીશ બધાની સાથે રહીશ પણ અંદરથી હું એમ રહીશ કે ના હું આ બધાથી જુદો છું. 2 માતા હોય ખબર છે ને રાજાઓને ત્યાં છે ને એવી સિસ્ટમ હતી કે કુંવરનો જન્મ થાય ને તેની ધવ માતા અલગ હોય, જે જન્મ આપે ને એ માતા અલગ હોય. 4 5 માતાઓ ધવ માતા તરીકે રાખે એ પેલા એવું કહેવાતું હતું. આપણે જેને કહીએ ને કે દૂધ પીવડાવવા વાળી. હવે જે પોતે ઓરિજિનલ માતા હોય ને એ તો પોતાના લાલને કેટલું પ્રેમ કરે એ આપણે બધા જાણીએ પણ ધવ માતા પણ પ્રેમ તો કરતી જ હોય પણ એને મનમાં શું હોય? એક હોય કે આ રાજકુમાર છે, મારે એને દૂધ પીવડાવવાનું છે, હું પીવડાવું છું, મારી ફરજ છે. એ વાત ભલે પ્રેમ તો હોય, એવું નથી કે પ્રેમ નથી, પણ લગાવ છે કે ને એ ઓછું હોય, એટેચમેન્ટ છે ને એ ઓછું હોય. તો આપણે પણ જયારે સંસારમાં પાછલી જિંદગીમાં રહીએ ને ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે હું હવે ધવ માતા છું, મારે બધું કરવાનું, મારા છોકરાને રાખવાના, પંપાળવાના, રાખવાના, સુડાન, પણ હું આનેથી વેગળી છું. કાલ સવારે મને કઈ થયું કે મારી આત્મા, મારો આત્મા બધાને છોડી દે, વોસીરાવી દે અને ભગવાન બધાની ક્ષમા માંગી ખમાવીને હું અહીંયાથી સરસ રીતના નીકળી શકું ને એવી ભાવના તો ભાવવાની જ. જે થવાનું હશે એ થશે આપણને નથી ખબર પણ જો આપણે એવી ભાવના પણ ભાવશું આ જન્મે તો કોક જન્મમાં આપણે એવી રીતના જ નીકળશું અને આપણો મોક્ષ નજીક થઈ જશે. જૈન ધર્મ જ એક એવો છે કે જે આ સમજણ આપે છે કે તમે તમારા આત્મામાં સ્થિર બનો. આ પરમાત્માની પરમ પથી પરમાત્મા તરફ જવાની યાત્રાનું કહેવાનો મિનિંગ મારો બીજો કોઈ નથી કે આપણી બધાની પણ આવી જ યાત્રાઓ ચાલી રહી છે. અનંત ભવથી આપણે પણ આવા જ કર્મ કરી રહ્યા છીએ જે પરમાત્માના આત્મા કરી રહ્યા છે એ પ્રમાણે. પણ પરમાત્માનો આત્મા કેવી રીતના છૂટી ગયો એ આપણે જો જાણી જઈએ તો આપણે પણ આપણો આત્માને છોડાવવો હોય આ ભવ ભ્રમણમાંથી તો આપણે છોડાવી શકીએ.
અહીં પાર્શનાથ ભગવાનનો પણ આત્મા ચક્રવર્તી બન્યો સુવર્ણ બાહુ તરીકે, અને પછી પોતે સંયમ લીધો. સંયમ લઈ ને પછી 10મા દેવલોકમાં ગયો. જો પહેલો જન્મ મરુભૂતિ તરીકે, બીજો હાથી તરીકે, ત્રીજો જન્મ જે થયો તે એમનો 8મા દેવલોકમાં થયો. ચોથો જન્મ કિરણ વેગ તરીકેનો વિદ્યાધર તરીકે થયો. 5મો જન્મ જે થયો આજે એ 12મા દેવલોકમાં થયો. છઠ્ઠો વ્રજના તરીકેનો જે થયો એમનો જન્મ. પછી 7મો થયો પાછો નવગ્રેવ્યકમાં. 8મો જે થયો તે સુવર્ણ બાહુમાં. 9મો જે થયો 10મા દેવલોકમાં. એક પણ જન્મમાં ભગવાને ક્યાંય તે કોઈ પીડા એટલે કે કોઈ ખરાબ વસ્તુ કરી નહીં. જો બધા જ ક્ષત્રિય જન્મ, 5 મનુષ્યના જન્મમાં એકદમ સરળ જીવન. રાજા થયા, પ્રજાનું પાલન ચિલન કર્યું, યોગ્ય સમયે પુત્ર થયા, પુત્રને રાજગાદી સોંપીને સંયમ લીધો. અને જે 10મો ભવ થયો તે ભરત ક્ષેત્રની અંદર અશ્વસેન રાજાને ત્યાં વામાદેવીને ત્યાં પાર્શનાથ ભગવાન તરીકે થયો, અને એમનો એ જન્મમાં મોક્ષ થયો. કમઠનો ભવ જોઈએ એમના જ ભાઈ વેરની ગાંઠ સાથે લઈને ફર્યા. આજે કમઠ પુરોહિત હતા, બ્રાહ્મણ હતા, ઉચ્ચ કોટીના તાપસ બન્યા, પછી સર્પ બન્યા, પછી 5મી નરકે ગયા, ત્યાંથી નીકળીને ગયા પાછા સર્પમાં જ, સર્પ ગતિમાં એટલે તિર્યંચ ગતિમાં. ત્યાંથી નીકળીને ગયા 6ઠ્ઠી નર્કમાં. ત્યાંથી ફરી પાછા નીકળ્યા તો ભીલ થયા. મનુષ્ય ભવ મળ્યો પણ કઈ કોટીનો મળ્યો? ભીલ તરીકેનો. આજે જેમનો કોઈ ધર્મ જ નથી હોતો, મારવું જ એમનું ધર્મ હોય છે ત્યાં. પછી પાછા 7મી નર્કમાં. પછી પાછા થયા તે સિંહ થયા. સિંહ થઈને પણ મુનિને ફાડીને ખાધા અને ફરી પાછા નર્કમાં ગયા. અહીં જ્યારે આ સુવર્ણબાહુનો જે છે સોરી પાર્શનાથ ભગવાનનો જે છે 10મા દેવલોકમાં ગયા ત્યારે કમઠ ચોથી નર્કમાં ગયા, અને એને પછી એમના અનંત નાના મોટા તિર્યંચના ભવો થયા. જો તિર્યંચના ભવોનું કોઈ આયુષ્ય નથી હોતું ફિક્સ. નાના મોટા ઘણા તિર્યંચ તરીકે ભવોમાં એ કમઠનો આત્મા ફર્યા, અને પછી જ્યારે પાર્શનાથ ભગવાન થયા અશ્વસેન રાજાને ત્યાં રાજકુમાર તરીકે, એ સમયે કમઠને મનુષ્ય ભવ મળ્યો બ્રાહ્મણ કુળમાં. જન્મતાની સાથે જ માતા પિતા મૃત્યુ પામ્યા. મનુષ્ય ભવ મળે છે છતાં પણ કેવો કેવો હોય છે એ જોવાની ખૂબી છે. અહીં રાજકુમાર તરીકે થયા પાર્શનાથ ભગવાનનો આત્મા. અહીં કમઠ બ્રાહ્મણ થયા, માતા પિતા નથી, ગામવાળા મોટો કરે છે, કોઈ એને સરખું ખાવા નથી આપતું, જેમ તેમ મોટા થાય છે. ડગલે ને પગલે દુઃખ, અભાવ, ખાવાના સાસા, રહેવાના સાસા, એમ કરતા કરતા મોટા થયા, અને એમને એટલું બધું દુઃખ આવ્યું તો એમને થાય છે કે હવે મારે અહીંયા રહેવું નથી, એના કરતા હું તાપસ બની જાઉં. અને એ તાપસ બની ગયા. તાપસ એટલે જે તપ એટલે કે ને અન્ય જાતના લોકોની એક જાતની દીક્ષા, કે એ લોકો હવન યજ્ઞ કરે, પૂજા પાઠ કરે, એવી રીતની ક્રિયાઓ કરે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરે. એ અંતે પુણ્ય જો જે સારી રીતના કરે, સાચી રીતના કરે તો પુણ્યનો બંધ થાય, ખોટી રીતના કરે તો હિંસા થાય અને પાપનો બંધ થાય. અહીં કમઠ પણ તમને બધાને હવે તો ખબર હશે કે પાર્શનાથ ભગવાન જ્યારે રાજકુમાર અવસ્થામાં હતા અને ગામમાં ફરવા નીકળ્યા તો એ જોવે છે કે કમઠે પોતે યજ્ઞ કર્યો હોય છે અને એના લાકડા બળતા હોય છે, ને એ લાકડાની અંદર એક નાગ નાગિણી ફસાયેલી હોય છે, જીવતી બળી રહી હોય છે. ભગવાનને તીર્થંકર તરીકે જન્મ લે ત્યારે હંમેશા કેટલા જ્ઞાન સાથે હોય? 3 જ્ઞાન હોય. 3 મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન. દીક્ષા ગ્રહણ કરે ત્યારે ચોથું મનપર્યા જ્ઞાન ઉત્પન્ન થાય દીક્ષા લે ત્યારે. એટલે એ 3 જ્ઞાનથી અવધિ જ્ઞાન હોય ને એટલે તમને આગળનું સામેનું બધું ખબર દેખાય, ખબર પડે. તો અહીં જોવે છે પાર્શનાથ ભગવાનનો આત્મા કે આની અંદર નાગ નાગિની બળી રહ્યા છે, તે કે છે તાપસને. અહીં ફરી પાછું એનું નામ કમઠ જ છે. કમઠને કહે છે કે તમારા આગની અંદર તો નાગ નાગિની બળી રહ્યા છે, આમાં તમને પુણ્ય નથી, પાપ કરી રહ્યા છો, કોઈને બાળી રહ્યા છો. તો ઓલો કમઠ ગુસ્સે થઈ જાય છે, કારણ કે બધા ગામવાળા જોતા હોય ને એની સામે એનું અપમાન થયું એટલે ક્રોધમાં ગુસ્સે થાય છે. પણ તું એ રાજકુમાર હોય છે, સિપાહીઓને તરત કહે છે કે આ લાકડા ફોડાવો અને નાગ નાગિનીને બચાવે છે. નાગ નાગિની ઘણું બધું જલી ગયા હોય છે. પાર્શનાથ ભગવાન એમને નમસ્કાર મંત્ર સંભળાવે છે અને સમતા ભાવ રાખવાનું સમજાવે છે શાંતિથી. નાગ નાગિણીઓ મળીને દેવલોક પામે છે.
આપણે કહે છે ને ધાણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી તરીકે એ લોકોનો જન્મ થાય છે. અહીં કમઠ પણ પોતે પણ તાપસ તરીકે રહે છે, ગામ છોડીને જાય છે, પોતે પોતાનું કે બાલ તપ, આપણામાં તપમાં પણ પ્રકાર કીધા છે તેમ બાલ તપ એટલે અજ્ઞાનીનું તપ, કે આ હું ખાવ ન ખાવ, મારું આ તપ છે, મારે આ ચૂડન કે નહીં, આજે એ ટાઈપના તપ કરીને પુણ્ય તો ઉપાર્જન કરે છે અને દેવગતિ પામે છે. પણ કેવી દેવગતિ? તો કે ભવનપતિનો દેવ. અને ભવનપતિના દેવો ક્યાં રહે? ભવનપતિના દેવો નર્કમાં, નીચે ભવનમાં રહે. એ લોકો ભવનપતિના દેવો નર્કની અંદર જ રહેતા હોય છે. અને નારકી લોકોને સજા, કે ઘણાનો સ્વભાવ એવો હોય કે બીજાને દુઃખ દઈને આનંદ થાય, પણ સાથે સાથે પુણ્ય થોડું એટલું બધું બાંધ્યું હોય ને કે દેવ તરીકે મળે એમને. કરવાનું કામ તો શું છે? પાપનું જ કરવાનું હોય છે, પરંતુ છતાં પણ એ દેવ કહેવાય છે. એ ભવનપતિના ટાઈપનો દેવ થાય છે, મેઘમાલી તરીકેનો. પાર્શનાથ ભગવાન જ્યારે સંયમ અંગીકાર કરીને સાધના કરતા હોય છે ત્યારે મેઘમાલી એના અવધિ જ્ઞાનમાં, જો દેવગતિ, નર્કગતિ અને તીર્થંકર ભગવાન, આ ત્રણેયને છે ને ત્રણ જ્ઞાન હોય જ તે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન. એટલે દેવ લોકો પણ અમુક અવધિ જ્ઞાનમાં કેવું છે, લિમિટેશન હોય, કોકને વધારે હોય, કોકને ઓછું હોય, જેવા જેના પુણ્ય, બધું જ કાર્ય પુણ્ય પાપ ઉપર જ ચાલે છે. જેવા જેના પુણ્ય હોય, જેવા જેના, તો કોકને વધારે થાય, કોકને ઓછું થાય, અવધિ જ્ઞાન હોય જ તે. તો અહીં મેઘમાલીને પણ જુએ છે કે આ તો એ જ રાજકુમાર છે કે જેને માર્યું હવનમાં, બધાની સામે અપમાન કર્યું હતું, એટલે એ એકદમ ક્રોધાયમાન થઈ જાય છે અને ખૂબ જ વરસાવે છે. એટલી બધી વરસાદ વરસાવે છે કે બધે પાણી પાણી થઈ જાય છે. એ સમયે જ ધાનેન્દ્ર દેવ અને પદ્માવતી દેવનું આસન ચલાયમાન થાય છે અને એ જોવે છે કે મારા ઉપકારી, કે જેને મને મળતા સમયે ખાલી નવકાર મંત્ર સમજાવ્યો અને મને દેવગતિ પમાડી, તેવા એવા દેવદેવીઓ એમની રક્ષા કરવા માટે આવી જાય છે. પદ્માવતી દેવી તરત એમને એમના પોતાના મસ્તક ઉપર ધારણ કરી લે છે અને ધાનેન્દ્ર દેવ તેમની રક્ષા કરતા એમના પર ફેણ લગાડી દે છે. અને ઓલા મેઘમાલીને કહે છે કે તું કોની આવી અસાધના કરી રહ્યો છે? આટલા ભવ ભ્રમણ કર્યા છતાં પણ જેને વેરની ગાંઠ છૂટી નથી, જેને ભગવાન જેવા ભગવાનને ધ્યાનસ્થ જોઈને પણ વેર જેનો સમતો નથી, એટલે મીન્સ વેર બંધ નથી થતો, અટકતો નથી, તો કેટલી ડીપમાં એ વેરની ભાવના ગઈ હશે. અહીં મેઘમાલી પણ એને, ધાનેન્દ્ર દેવ એમને સમજાવે છે અને એમની ક્ષમા માંગવાનું કે છે. ત્યારે મેઘમાલી એમની ક્ષમા માંગી અને પોતાના સ્થાને જાય છે. કહેવાનું તાત્પર્ય, આ કૃષ્ણ ભગવાનની 10 જ ભવ છે, ભગવાન મહાવીરના 27 ભવ છે. ભગવાન મહાવીરે પોતે ઉદયોમાં ભળી ગયા અને કર્મ વધારતા ગયા. અહીં પાર્શનાથ ભગવાન પોતે ક્ષમા રાખી હંમેશા. જ્યારે જ્યારે એમનું મૃત્યુ થયું છે ત્યારે ત્યારે કાંક સાપ ડંચ્યો છે, ક્યાં મડ એટલે બાણ વાગી ગયું છે, અને કાં તો સિંહે ફાડી ખાધા છે. એટલે કોઈ નેચરલ મૃત્યુ નથી, છતાં પણ પોતે સંભાવમાં રહીને સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતા ગયા. અને 10 જ ભવની અંદર, અત્યારના કમઠનું આત્માનું શું છે આપણી પાસે કોઈ નોલેજ નથી, પણ 10 જ ભવની અંદર ભગવાન પાર્શનાથ ભગવાન મોક્ષમાં ગયા, તીર્થની સ્થાપના કરી અને આજની તારીખમાં પણ ભગવાન મહાવીર સ્વામી કરતા પાર્શનાથ ભગવાનના દેરાસરો વધારે. ગમે ત્યાં તમે તપાસ કરજો, પાર્શનાથ ભગવાનનું તો અચૂક કંઈક ને કંઈક તમને મળી જ આવશે. તો પાર્શનાથ ભગવાન આટલા પૂજનીય બન્યા, વંદનીય બન્યા, આદરણીય બન્યા છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે પરમથી પરમાત્મા સુધી બનવાની આ બેવ ભગવાનની યાત્રા આપણે જોઈએ. બંને ભગવાનની યાત્રામાંથી આપણે ખાલી એમના ભવો નથી જોવાના કે બહુ નથી જાણવાના, આપણે એ સમજવાનું છે કે જો એમનો આત્મા આટલી બધી ગતિઓમાં જઈને આવી રીતના મોક્ષમાં જવાય છે, એ રસ્તો બતાડે છે, તો આપણે જો મોક્ષમાં જવું હોય તો પહેલી વાત તો નિશ્ચય કરો કે મોક્ષમાં જવું છે. બીજી વાત, આપણે એ નિશ્ચય કરો કે આપણું શરીર અને આત્મા જુદું છે, હું કાયમ છું, શરીર ટેમ્પરરી છે. એ બે વસ્તુ ખૂબ જ એટલે ખૂબ જ આપણા માઇન્ડમાં આમ કે ને બે સંસ્કારની જેમ છાપ પડી જવી જોઈએ. સોરી. એ આપણે કોઈ પણ જન્મ લઈએ ને તો ત્યાં આ સંસ્કાર આપણા ઉગી નીકળે. ભલે પછી આપણે તિર્યંશમાં જઈએ કે નર્કમાં જઈએ કે દેવગતિમાં જઈએ. દેવગતિમાં જશું તો પણ આપણે મોહનીય કર્મમાં ફસાશું નહીં, કારણ કે આપણને યાદ છે કે આ દેવગતિનું પણ આયુષ્ય પૂર્ણ કરીને અંતે તો મારે કાં તો મનુષ્ય થવાનું છે, કાં તો તિર્યંશ થવાનું છે, બરાબર ને? તો આપણને જે વસ્તુ આપણી નથી એના માટે એટલું એટેચમેન્ટ જ નહીં રાખવાનું.
આપણે છોડવાનું શું છે? ખાલી એટેચમેન્ટ. વસ્તુ છોડવું મહત્વનું નથી, વસ્તુ માટેનો મોહ છોડવો જોઈએ. ખાવાનું તો બધા જ ખાય છે, પણ જે આપણે રસ રેડી રેડીને ખાઈએ છીએ કે આ બહુ સરસ છે, આટલું બહુ સરસ છે, આમ બહુ છે, એ બધું ખાલી છોડવાની જરૂર છે. ખાવાની ભગવાને ના જ નથી પાડી, કારણ કે જ્યાં સુધી પર્યાય છે ત્યાં સુધી ખાવાનું તો આપણને જોશે જ તે. અને જ્યાં સુધી આપણે ખાઈએ છીએ ત્યાં સુધી આપણે કોઈ બીજા ઉપર જ ડિપેન્ડ છીએ ને છીએ. તો આપણે ફક્ત એટલું કરવાનું કે ખાતી વખતે એમાં રસ નથી રેડવાનો, જીવતી વખતે એમાં જોશ નથી નાખી દેવાનો, હા 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 કરીને વાવ, આપણે જે કહીએ વાવ વાવ, એવું આપણે જયારે આપણે કરીએ છીએ ને ત્યારે આપણા આત્માને કર્મ વધારે લાગે છે, અને એ કર્મ આપણે ભોગવવા જ પડે. ભગવાને પણ એ જ કીધું છે, કોઈ પણ પરમાત્માને દીક્ષા ગ્રહણ કર્યા પછી કોઈ દિવસ અસાતા વેદનીય નથી આવ્યા, પણ મહાવીર સ્વામી ભગવાનને આવ્યો. ગોશાલા કે એમના પર તેજો લેસ્યા છોડી અને એમને દાહ જવાર એટલે આખા શરીરમાં અગ્નિ લાગે ને, બળતરા થાય ને, એવો એમને રોગ ઉત્પન્ન થયો. કેમ? કર્મની અનુદાન. જ્યારે જ્યારે આપણે કર્મ એવા કર્યા હોય છે ત્યારે એ ઉદયમાં આવે જ તે. ભગવાને પણ પોતાના જીવનથી જ કીધું છે આપણને. એમનો સંદેશો એ જ છે કે તમે મારા જીવનને જુઓ, સમજો, અને તમે તમારી લાઈફસ્ટાઈલ તૈયાર કરો. ભગવાને કોઈ દિવસ એમ નથી કીધું કે હું તમને મોક્ષે લઈ જઈશ. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને પણ દૂર કરી દીધા હતા પોતાનાથી, જ્યારે એમનું મૃત્યુ નજીક જાણ્યું ત્યારે. તો એવી જ રીતના પાર્શનાથ ભગવાનની પણ જે 10 જીવનશૈલી જોઈએ તો દરેક ભાવમાં એમના જ ભાઈએ એમને માર્યા છે. દરેક ભાવ વખતે એ એક ક્ષમા રાખી, એક ક્ષમા અને એક કરુણા, આ બે એવા આત્માના ગુણો છે, ક્ષમા અને કરુણા. અને એટલા માટે જ આપણા જૈન ધર્મમાં મિચ્છામી દુક્કડમનું બહુ જ મહત્વ કીધું છે. ગમે તે હોય, ગમે તેવું હોય, દરેકને મિચ્છામી દુક્કડમ કરી ખમાવીને રાતના શું, ખબર નથી કે રાતના આપણે સૂતા પછી ઉઠવાના છીએ કે નહીં. એટલા માટે નાનું આલોચના સૂત્ર પણ છે, 4 ગતિ, 24 દંડક, 84 લાખ જીવાયોની. આપણે બધા જો રાતના ખાલી એટલું પણ 2 મિનિટનું પણ બોલીને સૂઈએ ને તો પણ આપણા ઘણા બધા કર્મ ડિસ્ટ્રોય થઈ જાય. અને પર્સનલી જેની સાથે આપણે વેર થયું હોય કે ભાવ થયું હોય, કદાચ આપણે એની સામે જઈને આપણે એની માફી ન માંગી શકીએ તો પણ ભાવથી તો બને એટલું માફ કરવાનું. ભાઈ હું પણ માફી માંગી લઉં છું ને તમને પણ માફ કરી દઉં છું. જો આટલું આપણે કેતા શીખી ગયા ને તો આપણા જન્મ ઓછા છે. જૈન ધર્મ મળ્યા પછી એક જ કામ કરવાનું છે કે ભવ ભ્રમણ ઓછું થાય, બને એટલું ઓછું ને ઓછું રહે, અને જલ્દીમાં જલ્દી મોક્ષ. મોક્ષ એટલે શું? કે આપણું ઓરિજિનલ ઘર, કે જ્યાંથી આપણે પાછું ફરવાનું જ નથી. આ અત્યંત આપણે રહી રહ્યા છીએ ને એ ટેમ્પરરી ભાડાના ઘરમાં છીએ. 60 વર્ષ, 70 વર્ષ, બહુ તો 100 વર્ષ, ચલો ને આપણે હાઈએસ્ટ પકડીએ તો 100 વર્ષ પછી આ ઘર છોડીને આપણે જવાના જ છીએ. ઇવન આપણે પોતે પણ કંટાળી જશું કે આ શરીરમાં હવે આ થતું નથી, આ દુઃખ આવે છે, આ દુઃખ દર્દ થાય છે, તો એમ થાય કે હવે ભગવાન હું છૂટું તો સારું. તો આ ટેમ્પરરી ઘર છે. ટેમ્પરરી ઘરમાં કેટલા વર્ષ, બીજું ટેમ્પરરી ઘર, ત્રીજું ટેમ્પરરી ઘર, એમ ઘર ફરતા રહેવું. એના કરતા આપણે આપણા ઘરે જઈએ તો કેટલી શાંતિ મળે. તો આપણે જયારે મોક્ષમાં પહોંચીએ તો આપણને એવી જ શાંતિ મળવાની છે, કારણ કે પછી હવે આપણે જન્મ મરણ કરવાના નથી. કોઈ પણ જન્મ કરીએ ને ત્યારે કોઈ પણ યોનિમાં આપણે જવું પડે, એટલે એ યોનિ નાની હોય અને આપણે એમાં રહેવું પડે. એટલી નાની જગ્યાની અંદર આપણો આત્મા રહેતો હોય ત્યારે જે પીડા વેદના થાય છે એ આપણે અત્યારના યાદ નથી એટલે આપણને અનુભવ નથી થતો, પણ જયારે રહેતા હોય ને ત્યારે આપણને વેદના, સખત વેદના હોય છે, પણ આપણે એ બધું ભૂલી જઈએ છીએ. અને આમાં જેમ જેમ મોટા થઈએ ને એમ સંસારમાં ભળી જઈએ છીએ. નાનું બાળક જન્મતી વખતે રડે છે કે આજે કોઈ પણ જીવ જયારે સંસારમાં આવે છે રડે છે કે આજે એ વેદનામાંથી પસાર થઈ રહ્યો છે, કન્ટિન્યુઅસ રડી રહ્યો છે, બહાર આવે છે, રડી રહ્યો છે. આપણે એને હસાવીએ છીએ ત્યારે એ હસે છે. વેદના છે એની, આપણે કોઈ સમજતા જ નથી, કારણ કે આપણને અનુભવ યાદ નથી. જો આપણને આપણા જાતિ સ્મરણ જ્ઞાન થાય ને આપણામાંથી કોઈને પણ, અને આપણા પાસ્ટના ભવ આપણે જો જોઈ શકતા હોઈએ ને તો ડેફિનેટલી આપણને વૈરાગ્ય આવી જાય કે હવે મારે આ ભવ ભ્રમણમાંથી નીકળવું છે. પણ હજી સુધી આપણને એવું ભાસ નથી થતું, એટલે આપણું જે અંદરનો ઉહાપો જાગવો જોઈએ ને એ જાગતો નથી, અને એને લીધે આપણી ગતિ કેવી છે, મંદ છે. અહીં ભગવાનને ભવો કહેવાનું મારું તાત્પર્ય એ જ છે કે બને એટલું આજે એવી રીતના નિશ્ચય કરવાનો કે ભાઈ મારું જીવન બને એટલું એવું બનાવીશ કે કર્મ ઓછા લાગે, ભગવાનની સમીપ જાવ કે ન જાવ, મોક્ષની સમીપ, એટલે કે હું મુક્તિના માર્ગમાં જાઉં. મને મુક્તિ જોઈએ જ છે
એવી દ્રઢતા આપણામાં કેળવાય. જો આ જન્મે કેળવાશે ને તો એ જન્મો જન્માંતર રહેશે. નહીં તો આ જન્મમાંથી ગયા ને કાલ સવારે આપણે કોના ત્યાં જન્મ્યા એ આપણને ખબર નથી. પછી આપણને આવું વાતાવરણ મળશે કે નહીં એ ખબર નથી. અને પછી આપણે મોક્ષ શબ્દ સાંભળશું કે નહીં એ ખબર નથી. તો પછી મોક્ષની ઈચ્છા જ કેવી રીતના થશે? ધેટ મીન્સ કે આપણે ફરી પાછા ચક્કરમાં ફસાઈ ગયા. પણ એટલે મોક્ષ મારે જોઈએ છે એટલો ગોખી નાખવાનો ને કે મોક્ષ શબ્દ ક્યાંય પણ સંભળાય ને તો આપણે આપણા મનમાં અંત થાય કે ના મારે મુક્તિ જોઈએ છે. મેં મોક્ષ ક્યાંક સાંભળેલો છે આ શબ્દ. તો એ રીતના પણ જો આપણે આ ધર્મના સંસ્કારને દ્રઢ કરીએ તો આપણું જીવન સફળ થઈ જાય. જૈન ધર્મ લીધો એ સફળ થઈ જાય, મનુષ્ય બહુ સફળ થઈ જાય. આટલી આપણી પુરુષાર્થની જે તાલાવેલી છે તમારા લોકોની બધાની તો બહુ જોઉં છું તો મને ખૂબ જ હર્ષ અને આનંદનો અનુભવ થાય છે. તો આપણું જીવન સફળ થઈ જાય. સંસારમાં રહ્યા છીએ, કામ કરવાનું છે, બધું જ કરવાનું છે. એક જ યાદ, ધૌ માતા છું. બસ શોર્ટ અને શીટ જેટલું યાદ રાખશું ને તો આ શબ્દ છે ને બહુ જલ્દી યાદ રહી જાય. કરતા હોઈએ ને કામ તો આપણને એમ થાય આ તો ઠીક છે, આ થઈ ગયું, થવા દો, વાંધો નહીં, આપણે તો ધૌ માતા છે, આપણે ક્યાં કાયમના છીએ. આ એક મેન્ટાલિટી આપણી બની જશે ને પછી કોઈ જ કરતા કોઈ જાતનું આપણને છે ને એટેચમેન્ટ નહીં રહે. અને જ્યારે આપણે નીકળીએ ત્યારે ખૂબ જ આનંદથી અને હર્ષથી આપણે જોઈએ છે ને ઘણાના આત્મા એટલા સરસ રીતના નીકળી જતા હોય શરીરમાંથી તો આપણને એમ થાય કે આપણને પણ આવો મૃત્યુ પ્રાપ્ત થાય. તો આ હતી પરમથી પરમાત્મા બનવા સુધીની યાત્રા. પરમાત્મા મહાવીર સ્વામીના 27 ભવ, પાર્શનાથ ભગવાનના 10 ભવ. એમાં મારાથી કંઈ બોલવા ચાલવામાં કંઈ પણ ઊંચું નીચું થઈ ગયું હોય, કંઈ પણ ન બોલવા જેવું બોલાઈ ગયું, કોઈને હર્ટ થયું પણ હોય કદાચ, હું બધાને ખમાવું છું, મિચ્છામી દુક્કડમ કહું છું. કોઈને પણ કંઈ પણ ક્વેરી હોય કે પૂછવું હોય તો પૂછો, કારણ કે 4:30 થવા આવ્યા છે, પછી આજે આપણે સામે પાડવી છે.